ઇલાજ નાટક 20 ન્યૂઝ પર રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ મિશ્ર ઋતુથી ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસના રોગોમાં થયો વધારો કેસ અને દવા પારી પર લાંબી લાઈનો ઓપીડીમાં કલાકો રાહ જોવી પડે છે રાજકોટની માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહને ઠોકરે પ્રૌઢનું મોત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત 4 વર્ષની માસૂમને 10 માનવભક્ષી કૂતરાઓએ ફાડી ખાધી પિતાની એકને એક દીકરી ઝાડીમાં મૃત મળી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે 6 વર્ષ પછી ટેસ્ટ મેચ મળી ટિકિટના 500 થી 25000 રૂપિયા 11મીએ ઇન્ડિયા અને 12મીએ ઇંગ્લેન્ડની ટીમ આગમન થશે અમદાવાદમાં આઈટી કંપનીમાં આગ ફાયરની 4 ગાડી દોડી ગઈ હોસ્પિટલના દર્દીઓ પણ જીવ બચાવવા દોડ્યા આખા કોમ્પ્લેક્સની ઓફિસો થોડી વારમાં ખાલી દર્દીના દુઃખમાં જીવાત નીકળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગી એસવીપી હોસ્પિટલના ફૂડ સપ્લાય કરનારી એપેલો સિંદુરી હોટલને 25000નો દંડ ફટકાર્યો અગાઉ પણ ભોજનમાંથી ગરોળી નીકળી હતી વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ વિપક્ષનો આક્ષેપ ગૃહમાં સરકારે પ્રશ્ન ઉડાવી દીધો સરકારે 8000 કરોડ વધુ આપીને અદાણી પાસેથી વીજળી ખરીદી ગોંડલના ગેંગસ્ટર નિખિલ દોકાને કેન્સર હાઈકોર્ટે જામીન આપ્યા ખંડરી કોન્ટ્રાક્ટ કિલિંગ અને સહિતના 117 ગુના 2003માં ગુનાખોરી દુનિયામાં પગ મૂક્યો હતો રાજકોટના વોર્ડ નંબર 18માં મનપાનું ડિમોલિશન 35.61 કરોડની જમીન ખુલ્લી કરાઈ સેન્ટ્રિકો ડેલો ઓડી કમ્પાઉન્ડ અને વોલ સહિતની ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા મોલાની મુફતી અરજી કોર્ટમાં રજૂ કોર્ટે બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચે આખી રાત પૂછપરછ કરી 31 જાન્યુઆરીએ આપ્યું હતું ભડકાઉ ભાષણ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ 11ના મોત 100 થી વધુ ઘાયલ રસ્તા પર મૃતદેહો વિખેર પડ્યા પીએમએ ગોવામાં ઓએનજીસી સર્વાઇલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું પીએમ મોદીએ કહ્યું ભારત એનર્જીનો ત્રીજો સૌથી મોટો કન્ઝ્યુમર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રાંતનું એલર્ટ ગુલબર્ગમાં -10 ડિગ્રી તાપમાન યુપી બિહારમાં વરસાદથી ઠંડી વધી પંજાબ હરિયાણામાં ચોખ્ખું હવામાન દિલ્હીમાં આપ વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી અરવિંદ કેજરીવાલ પીએસ વિભવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત સંખ્યાબંધ નેતાઓના ઘરે દરોડા ઉત્તરાખંડ વિધાનસભામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ કોંગ્રેસે કહ્યું આદિવાસી મહિલાઓને બિલથી દૂર કેમ રાખવામાં આવી તેલંગાણાના સીએમએ સોનિયા ગાંધીને કહ્યું અહીંથી લોકસભા ચૂંટણી લડો રાજ્યની જનતા આપને માતા માને છે સોનિયાએ કહ્યું હું યોગ્ય સમયે નિર્ણય લઈશ આગ્રામાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ કેમિકલમાં થયો બ્લાસ્ટ 1500 કર્મચારીઓ અંદર હતા નાસભાગ મચી એરફોર્સમાં 12 નવા સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થશે રડાર કવરેજ 300 ડિગ્રી સુધી હશે બોર્ડર પર દેખરેખ વધારો કરવા રક્ષા મંત્રાલયનો નિર્ણય પાકિસ્તાન નેવીએ 9 ભારતીય ખલાસીઓને બચાવ્યા તબીબી સહાય આપી કરાચી નજીક જહાજના જનરેટરમાં ખામી સર્જાઈ હતી બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનો ઘટસ્ફોટ પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી બકિંગહામ પેલેસે કહ્યું તેઓ પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખશે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો વડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો